હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પંજાબી પનીર ભુરજીની સબ્જી. તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પનીર ભુરજીની સબ્જી બનાવવા માટે મેં અહીંયા આદુ, લસણ, લીલી મરચી, ડુંગળી અને ટમેટાં લીધા છે. ત્યાર પછી મેં અહીંયા આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરી લીધી છે. ટમેટાની પણ પેસ્ટ કરી લીધી છે અને ડુંગળીને બારીક ચોપ કરી દીધું છે અને 100 ગ્રામ જેટલું પનીર લીધેલું છે. હવે આપણે સૌથી પહેલાં પનીરને ખમણી લેવાનું છે. મેં અહીંયા હોમમેડ પનીર લીધેલું છે. પનીર બનાવવાની રેસીપીનો વિડીયો તમે અમારી યુટ્યુબ ચેનલ પર વિઝિટ કરી અને જોઈ શકો છો. પનીર ખમણાઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું. ત્યાર પછી આપણે તેના ઉપર એક નોનસ્ટિકની કઢાઈ મૂકી દઈશું. ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું ઓઇલ. ઓઇલને થોડું ગરમ થવા દઈશું. ઓઇલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું સૂકા લાલ મરચાં, બાદિયા, લવિંગ, તેજપત્તા, તજ. ત્યાર પછી એડ કરીશું આદુ, મરચાં અને લસણની પેસ્ટ. આદુ, મરચાં અને લસણની પેસ્ટને થોડી સાતડી લઈએ. ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું બારીક ચોપ કરેલી ડુંગળી. હવે આપણે 1 થી 2 મિનિટ સુધી સાતડી લેવાની છે. મેં અહીંયા ડુંગળીને 2 મિનિટ સુધી સાતડી લીધી છે. ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું ટમેટાની પેસ્ટ. ત્યાર પછી એડ કરીશું 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હલ્દી પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, ત્યાર પછી આપણે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. હવે આપણે આ બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈએ અને 2 મિનિટ સુધી સાતડી લઈએ. મેં અહીંયા બધા મસાલાને 2 મિનિટ સુધી સાતડી લીધા છે. ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું 3 ચમચી લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો. હવે આપણે તેમાં એડ કરીશું ખમણેલું પનીર. પનીરને આપણે આ ગ્રેવી જોડે બરાબર મિક્સ કરી લઈએ. ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું લીલા ધાણા. હવે આપણી પનીર ભુરજીની સબ્જી બની ગઈ છે. તમને અમારો આ પનીર ભુરજીની સબ્જી બનાવવાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. તેમજ આવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.